માણસામાં કોર્પોરેટરનું સન્માન કરાયું છે। નગરપાલિકાના નવા ચૂંટાયેલા કોર્પોરેટરનું સન્માન કરવામાં આવ્યું। ચૂંટાયેલા ઉમેદવારોનો આભાર માનવામાં આવ્યો। ગિફ્ટ આપીને સન્માન કરાયું છે। માણસા નગરપાલિકા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોએ ખૂબ જ ભવ્ય વિજય પ્રાપ્ત કરી અને માણસા નગરપાલિકામાં ભગવો લહેરાયો છે। એ જ અનુસંધાને આજે માણસા ખાતે માણસા નગરપાલિકાના ઇલેક્ટેડ તમામ ઉમેદવારો સાથે માણસાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ મારી ઓફિસે મુલાકાત કરી અને મને અને મારા પિતાજીને જે મોકો આપ્યો આપનું સન્માન કરવા બદલ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। સાથે જ આપને જે માણસા નગરપાલિકાના તમામ માણસા વિસ્તારના તમામ નાગરિકોએ જે આપના ઉપર વિશ્વાસ રાખીને આપને જે વોટ આપ્યા છે એના ઉપર ખરા ઉતરીને માણસાના વિકાસમાં સહભાગી થઈએ અને માણસાનો ખૂબ જ વિકાસ કરીએ। આપ જાણતા જ હશો કે અત્યારે હાલ દિલ્હીમાં માણસાના જ પનોતા પુત્ર અને આપનું જ ગૌરવ એવા અમિતભાઈ શાહ ત્યાં બિરાજમાન છે। એ દેશના ગૃહમંત્રી છે અને સાથે જ આપના માણસાના વતની છે અને માણસામાં જ્યારે માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ સાહેબ હોય ત્યારે એમને જ્યારે આપના પર વિશ્વાસ કરીને આપણે માણસા નગરપાલિકામાં ઉમેદવારી કરવા માટે પ્રેર્યા હોય અને માણસાની જનતાએ આપના પર વિશ્વાસ રાખ્યો હોય ત્યારે આપણી ફરજ આવી છે કે આપણે માણસાના વિકાસમાં સહભાગી થઈએ અને માણસાના વિકાસને ખૂબ જ આગળ લઈ જઈએ એવી જ અભ્યર્થના છે અને આપણે બધા સાથે મળીને માણસાના દરેક નાગરિકોનું કામ કરીએ અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ વિસ્તારીએ અને માણસા નગરપાલિકાના ખૂબ જ સારા કામો કરીએ એવી જ અભ્યર્થના। આજે માણસા નગરપાલિકાના નવોદિત તમામ કોર્પોરેટરો શ્રીનું વિજય પછી જો સન્માન થતું હોય તો આજે જય પ્રભુ બાપુ ના ત્યાં થાય છે। આ એવી જગ્યા છે ત્યાં સેવાની સરવાણી છે। હંમેશા આ પરિવાર સેવાની સાથે રહ્યો છે અને આપણે બધા પણ સેવાના કાર્ય સાથે જોડાવા જઈ રહ્યા છે। તો આ સન્માન એ આપણા બધા જ કોર્પોરેટરનું નથી, એક સેવાનું છે। અમે જ્યારે જ્યારે અહીંયા આવતા હું વાસુભાઈ ત્યારે ક્યારે સેવાના કાર્ય માટે પોતે ના નથી પાડતા અને તમને કદાચ ખબર નહીં હોય તમામ કોર્પોરેટર શ્રીને કે આ બાપુની કેટલી બધી મહેનત હશે, કેટલા સંબંધો હશે, કે જ્યાં નહીં મત મળતા છે ત્યાં એમની આખા માણસા નગરની અંદર જ્યાં એમનો ટચ હશે ત્યાં આપણા માટે પૂરક બન્યા છે। આજે જ્યારે આ બધાનું સન્માન થયું જાય છે, મારું પણ સન્માન કર્યું, ખરેખર બાપુ આપણે ધન્યવાદને પાત્ર છો અને આપે જ્યારે આશીર્વાદ આપ્યા છે ત્યારે નવોદિત જે કોર્પોરેટરો છે એ સત્તા સ્થાને જવાના છે અને માણસાની સેવામાં લાગવાના છે। ત્યાં આપણામાંથી કંઈક પ્રેરણા લઈ એટલે આવનારા સમયની અંદર પણ લોક સેવામાં પોતે પરોસે એવો શુભ સંદેશ આજે જય પ્રભુ બાપુના ત્યાંથી જાય છે।